હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમારી ઘરે આજે આવ્યો છે શરમાવડો છોકરો છે. શરમાવડો તો નથી પણ બહુ રૂપાળો છે, એટલે કે કોઈની નજર ના લાગી જાય ને એટલે કોઈને બતાવતો નથી. એનું ફેસ આવી રહ્યું, એનું ફેસ આવી ગયો. હવે શું? અને બે મામા ભાણેજ શું કરે છે? હે લક્ષુ શું કરે? ટ્રેન્ડ વિડીયો એ ધીમું રાખતો બિંદુ. બધા હવે નોખા ફોન લઈ લીધા છે. વૃંદુબેન સ્કૂલેથી આવી ગઈ કા? શું કરે જેમ્સ? મામા શું લઈ આવ્યા તા લક્ષુ? આઈસ્ક્રીમ ને જેમ્સ લઈ આવ્યા તા ને, ચોકલેટ ને આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા. તે નથી જોઈ? તારા માટે છે, ફ્રીજમાં પડી. તને ખબર ઘુઘા તેજુમાં શું કેતા હતા એક વાર? મારા લગ્ન ને 2 વર્ષ જેવું થયું હશે તો એમ કેતા હતા કે તાર 2 ભાઈઓનો ઈ કે કઈ કરવું નથી. હું કહું ના રે ના, હું કહું હમણાં શું છે? હું કહું તો કે હા ઈ કે અત્યારે ઈ કે છોકરીઓ નથી મળતી ને કા ન કરતો ઈ કે કરી લ્યો. હું કહું હજી 2 હું કહું 15 વર્ષ નહીં નથી થયા. બોલ, એટલા વર્ષ પેલા ઘુઘા એમ કેતા હતા. ના હો, હજી આપણે વાર જ છે, આપણે કઈ ઉતાવળ નથી. હજી 20 વર્ષના માંડ થયા કે ગોતવાનું ચાલુ કરી દો. અહીંયા ગોતવાનું ચાલુ કરી દો. એવું પૈણી લેવું એવું. પેલા કાનાનું ગોતવું જોહે ને, તો બેયનું ભાઈ ભેગું જ વાંધો નહીં. કેવી કારી કાબડી લૂલી લંગડી હશે તો હાલશે કે રૂડી રૂપાડી જ જોઈએ? રૂડી રૂપાડી. ગોતેલી નથી? નહીં ગોતેલી નથી. હાલો, ટાઈમ નથી તો ભાઈ એક કામ આપી દીધું, કરવું જોશે, છોકરી ગોતવી જોશે. પેલા કાના ભાઈ માટે ગોતીએ, પછી તારા માટે. તું વ્લોગ માં તો આવ્યો, કાનો તો વ્લોગ માં જ ના આવે. હો દે ધના ગાડીની લાઈનો કરવી છે આપણે. ઓહ, ગાડીની લાઈનો રેવા દીવા આ બેયને જોને. ગાડીની લાઈનો કરવી છે. કેવી પેલા મજા આવતી કા? મારે એકના જ લગ્ન થયા હતા, હું ત્યાં આવું એટલે તમે ચારેય હોય કા? અને અત્યારે તમારે 3 બેનું લગ્ન થઈ ગયા. એક રાજકોટ રે, એક જૂનાગઢ, 2 રાજકોટ ને 3 જૂનાગઢ. હું 3 રાજકોટ ને 2 જૂનાગઢ. તહેવારમાં હા, નહીતર તેવું હોય કે તહેવારમાં ભેગા થાવું, પણ તહેવારમાં ભેગું નથી થવાતું કા? એમાં અમે બધા તો થઈ ગયા તા ભેગા, તું એક નહોતો આવ્યો. હા, તો તને મળી લીધું અત્યારે. હું બાકી તારે અહીંયા કેવું હાલે? પૂરો દિવસ 2 ભાઈઓ મોબાઈલ. હું તમે એટલું મોબાઈલમાં કરતા હશો? એક દી મોબાઈલ જોવાનો ટાઈમ મળે, રજા હોય તો. મોબાઈલ જોવાનો એક દિવસ ટાઈમ મળે ને, અમારી ઘરે આવવાનો તો ટાઈમ જ નથી મળતો. વળી આજ કેમનો દી ઉગ્યો હોય છે. આજ ફ્રેન્ડના ભાઈના લગ્ન હતા ને એટલે આવ્યો જુનાગઢમાં, હે ને લગ્ન કરવા આવ્યો. તમે કેવો કેતા હતા ને કે નથી આવ્યો કેટલા સમય તો આટા મારતો જ. બાકી તમારે બીજું માણસો પાસે ટાઈમ હોય? શું કરું? કેટલી જેમ શેક તો ખાઈ ગઈ વૃંદુ. લક્ષુ શું ખાવું? શું મજા આવી ને? તે કીધું જ બનાવ્યું તું એમ ને? અમાર 2 ભાઈઓ હે ને બહુ લાઈટકા એટલે પૂછીને કરવું પડે. આવવાના હોય ને એટલે પૂછવું પડે કે હું ખાહો, એ કે ઈ બનાવવાનું, નહીંતર પછી ફૂલાય ખાઈ નહીં, હે ને? થોડું ઘણું ખાઈને ઉઠી જાય એટલે પેલા એને ફોન કરીને પૂછવું પડે કા? એની 2ની માયું તો જી ખવરાવે ઈ ખાઈ લે. અમારી ઘરે આવીને જ લાઈટકા થાય કા? ક્યારે જવાનું છે? બપોર પછી જવાનું છે ને ફ્રેશ થઈને? અત્યારે શું છે તડકાનું ન્યા? એવું સર્વિસ થાય તારી? કામ કરવું જોઈએ. ફ્રેન્ડ નો ભાઈ પૈણસતી કા? એમ નહીં, તમે બધાના પ્રસંગમાં કામ કરાવો. જે આપણી ઘરે પ્રસંગ હોય તો અહીંયા કેમ તમે દોસ્તારું નામ કઈ કામ નથી કરવા દેતા? તો એ તો ઘરનાવનો વારો ચડી જાય છે. દોસ્તારું ના કામ થોડું કરવા દે ભાઈ, દોસ્તાર તો સુખ દુઃખ ના સાથી હોય.
એટલે તું અત્યારે ત્યાં શું કરવા જાય અહીંયા કાંઈ નહીં, હું ખાલી મોઢું બતાવવા જ જાય ને બેહી. છોકરાના લગ્નમાં કઈ કામ ના હોય, છોકરીના લગ્નમાં જ કામ હોય. એવું છે. બધાયના ફ્રેન્ડ આવે તો કેટલો હાથ બટાવતા હોય ના, એના ફ્રેન્ડ ને આરામ કરવાનો, અમારે તો કે કામકાજ નહીં અડવાનું. કા એવા છે મારા ભાઈ, વાઈટ કોઈ ના ઉપાડવાનો. અને આ બે મામો ભાણેજ અત્યારે આવ્યો, ઘૂઘો આવ્યો ત્યારનો મસ્તી કરે છે. નામ છે પ્રશાંત પણ નિકનેમ ઘૂઘો છે. હું ના છું. કા ઘૂઘા લક્ષો મજા આવે ને મામા આવ્યા તો. અમે કેશોદ થી આવ્યા ને તો લક્ષો ને મેં બીજા દિવસે સવારે ઉઠ્યો ને એટલે પૂછ્યું, હું કહું લક્ષો અહીંયા મજા આવે કે કેશોદ? તો કે કેશોદ. હાલો કેશોદ જઈએ. હું કહું લક્ષો હવે જાવું છે કેશોદ? તો કે હા હાલો એમ કે. હવે ઈ એને લેતો જાય છે તું. કા લક્ષો જાવું ને તારે? એમ બીજો હાથ ના રાખવાનો, જો આમાં આમ કરીને આમ જ કરવાનું હોય, આમ રાખીને આમ જ ફેરવવાનું, બીજો હાથ ના વાપરવાનો હોય. ये मुझे सिखा रहा है, तुम्हारी बात सही है. આમ રાખીને ऐसे ना ऐसे जो आम आम આમ ને પછી આમ એ રીતના ફરવો જોઈએ તો જ ठीक है. vlog બને. अब व्लॉग हम बनाएंगे ऐसे ऐसे और ऐसे, ठीक है? બરોબર ને? એટલે મને ખબર છે એમ જ મોબાઈલ પકડાય પણ મને થોડુંક આમ કમ્ફર્ટેબલ રાખે આ ઘડી કામ ને, એટલે એક હાથ દુખી જાય મારો, સમજાઈ ગયું? અને રોજ રોજ યાર મારે હે ને આમ એક જ આમ ઓલું ટેન્શન હોય કે આજ નવું હું બનાવું તો નવું કાંઈ ન તું બને, મને ઘરમાં કઈ કોઈ બને જ નહીં, બહાર જવું પડે એના માટે. બારે યાર ક્યાં જાવું અમારે આવા તડકાનું? નરસિંહ મહેતા તળાવ છે જુનાગઢમાં, કેવો એટલે ત્યાં તો મસ્તીનો. જઈ આવ્યા અમે. જઈ આવ્યા? હા તે નથી બ્લોગ જોયો? યો જોયો યાદ છે. હા જોયો ને તો પછી સોરી આમ કા એ વિંદુ તું આખો દી મોબાઈલ જ જો. ઈ ક્યારે મોબાઈલ જોઈ ખબર? હું જયારે વ્લોગ બનાવતી હોય ને ત્યારે એને ખબર કે અત્યારે મમ્મા મને કઈ નહીં કે. નહીતર પછી હું મોબાઈલ લઈને આવી જાઉં ને વ્લોગ બનાવતી હોય ને ત્યારે ઈ શું કરે ખબર? વાતું કરે રાખે. એટલે મારે એને ખુદ જાતે કેવું પડે કે હા તું હવે જા ફોન જોઈ, તે શું કર્યું ફોનમાં, કેમ તું ક્લિક કરે છો? હે લક્ષુ મમ ખાવું છે? હે લક્ષુ? આમાં લક્ષુભાઈ મનમોજીલા છે, ખાઈ નહીં તો 2 દિવસ સુધી કઈ ના ખાઈ, અને ખાઈ લઈ તો ટમી ફૂલ કરીને ખાઈ લઈ. કા લક્ષુ શું ખાસ તું? તાર મોઢામાં શું દીકો બતાવી તો? જેમ્સ? આ બાબા ગંદાલવા જેમ્સ ખાઈ. રોકાવું ને ઘુઘા પાછું અહીંયા આવજે, ઘેરે જવું અહીંયા આવજે ને. ઘેરે જવું. અહીંથી રાતે તારે જૂન ગઈ કેશોદ જાવું તો અહીંયા આવતો રહેજે. પાછો ક્યારે આવી? ક્યારે આવીશ પાછો? નક્કી નહીં. 2 વર્ષ પછી તો 2 વર્ષ શું જારવી જાજે થોડોક ટાઈમ. આમાં લક્ષુભાઈ પૈણા તો અહીંયા આવજે. તો અમારે આવું કોઈ કામ કરે એવી ગોતવી જોહે ને છોકરી. કામ કરી નથી દેતી ને, હિન્દુ નથી કરી દેતી, કારણ કે અમે જે 70-80 વર્ષના બુઢા લોકો જે હાસિલ કરે ને એ મેં અત્યારે આ ઉંમરે હાસિલ કરી લીધું છે. પૂછ હું કામ કરીને નહીં, આમ આપણે થોડીક સીડી ચડીએ કે કામ કરીએ ને તો થાકી જાય ને પગ ના દુખે, એવું બેઠા લોકો એ હાસિલ કર્યું હોય ને એટલે છોકરાને પરણાવવો પડે ને. હે જો ભાઈને મેસેજ આવવાનું ચાલુ થઈ ગયું છે અને કહે છે કે મેં ગોતી નથી, ગોતી રાખજો, પણ ભાઈને અમને બધી ખબર હોય. હે ને? હવે જો જવાબ એ નહીં દે. લક્ષુ જોઈ આવતો. લક્ષુ મામા શું કરે જોઈ લે તો દીકુ. રમે છે, લે ગેમ રમે છે મામા તો. અચ્છા મોબાઈલ જોઈ છે ને ગેમ રમે છે, ઓકે. હાલો તો આપણે ભાઈ ભલે વાતું કરતા આવીને વ્લોગ બનાવીએ એટલે આપણે પંખો કરી દીધો તો બંધ ને બધાને થાય છે ગરમી તો આપણે પંખો ચાલુ કરી નાખીએ. કા ઘુઘા કેટલાનું પેન્ટ છે ઘુઘા? 3500. આ પેન્ટના 3500 કે પણ આ મને 500 જ લાગે છે. યાર બ્રાન્ડેડ મને ગમે યાર. મને આ બતાવ્યું છે, આ ટેગ બતાવ્યો છે, તમે સર્ચ કરી લ્યો, પણ તોય મને એવું લાગે છે કે એ ડુપ્લિકેટ હશે.
ડુપ્લિકેટ અરે શોરૂમ માંથી લીધું આને શોરૂમ વાંધો માંથી નહીં મને મારે પ્રૂફ જોયા છે હા લક્ષુ બેગ લઈ લેતો પ્રૂફ નું કીધું હું કે હાલ તો પેમેન્ટ કર્યું બતાવી ફોનમાં બતાવી તો કહે છે કે ના ઈ કે મેં કેસ કર્યું હે તો કેસમાં એની પાસે બિલ નથી હાજર તો હું કઈ રીતે માનું કે પેન્ટ 3,500 નું હોય આ મને એવું લાગતું નથી પાછું એમ દે મને બતાવ તું જલ્દી હા બતાવું શર્ટ કેટલાનો છે ભૂગા શર્ટ 800 રૂપિયા આ તો બીજું પેન્ટ લાગે છે ઈ 3000 નું છે ઓ માય આ ગોડ 3,500 યાર નું છે. શું તું कुछ भी फाका मारता है फाकोड़ी मतलब કે तूने 8,000 के कपड़े लिए है दोस्तार ना भाई ना लगन में 8,000 ની ખરીદી ભલે એ તો લેવાય પડે લે લુગડા કાકા ને ખબર પડશે તો કાકા તેરા क्या हाल करेंगे આમ આવતું નથી બાકી હું તમને બતાવું મેં 3,500 નું પેમેન્ટ કર્યું આ પેન્ટ એ ભલે ને કર્યું પણ કાકાને ખબર પડશે તો કાકા વ્લોગ જોહે એટલે ખબર પડશે કે ઓ માય ગોડ ઘુઘા એટલા મોંઘા કપડા લીધા ઈ પાછા કઈ પ્રસંગ કે તહેવાર હોય તો બરોબર છે ને તે તારા ફ્રેન્ડ ના ભાઈ ના લગ્ન માટે એટલા મોંઘા કપડા લીધા હે નબળું પહેરતા જ નથી નબળું પહેરતા હિખાડ્યું જ હા નથી. નબળું કે બાપા નબળું પહેરતા આ હિખાડ્યું દુકાન સર્ચ કરી લ્યો ક્રિસ્ટન મોલમાં દુકાન આવી પેન્ટ ના, નો ના. ભાવ પૂછતા આવો સર્ચ નથી કરવી પણ આપણા બાપા રૂપિયા વાળા જ છે તમ તાર પહેરો હા બાપા ભલે ને કારી મજૂરી કરે કા પહેર્યું જ નથી ભાઈ હે તને કહો અહીંયા હાલ પાછો અહીંયા હાલ બાપા ભલે ને તડકામાં અહીંયા હેકાતા નબળું હોય પહેર્યું જ નથી ભાઈ એસી માં કામ કરું હો छोकरो ऐसे में काम करे और बापा खेतर में तड़के धूम का काम करते हैं लेकिन छोकरे को नबड़ा नहीं खाता है ना छोकरा हैं नहीं जो देखो ये 3,000 की है कोई कह देता है कि 3,000 की नहीं है तो हाँ पैसा ये तो मैंने देखा है ये शर्ट तो ये शर्ट मैंने देखा है तूने एक बार पहना था ना ये हमारे बड़े भैया का शर्ट है हमारा अच्छा नहीं है देखा फाके पहले कहा कि मेरे कपड़े हैं 3,000 के लिए है और अब कह रहे हैं कि बड़े भाई का है ये पेन के साथ ही में ये वीडियो डिलीट कर नाखो क्यों ये आ कपड़ा वालो जो है तुम्हारा सोइत्रा काट नहीं से ना ना કોણ કાકા हाँ ના ના ઈ કાકાને ખબર પડવી જ જોઈએ ને હા કાકાને ખબર પડવી જ જોઈએ કે હું અહીંયા તડકા ધોમનો પાણી ये વાળું तड़का धोम नती थी क्या कोई ना रुपया लो मारा पैसा लो હું બધી કરું ઈ શું ને फिर भी तुझे पढ़ाया किसने है किसने बोल हंस તો ઈ क्यों તો रहा? બાપા જ ભણાવે ને એ તો પછી જન- તો ખુગાભાઈ થઈ ગયા છે રેડી લગનમાં જવા માટે લે આ તો હાલ તો થઈ ગયો જાવું જ છે હવે જાવું જ છે પાણી પી લો ઠંડુ. પાણી પી લે ઠંડુ પાછો ક્યારે આવીશ પાછો હવે લગ્ન થઈ જાય પછી આવે બાઈ. કેના તારા બાઈને લઈને આવે. હે બાઈને લઈને આવીશ ઓ માય ગોડ લગન કિતની ઉતાવળ તમે ક્યાં કોઈ ધ્યાન દ્યો છો ધ્યાન દેવું ભાઈ હાલો હાલો હા આવજે પોચન ફોન કરજે ઘરે જ જઈ ને નહીતર અહીંયા આવતો રહેજે ઘરે જ જાય હો ભલે. સારું ચાલ બાય હા ભલે ધોમ તડકાનો જાય છે 2:30 વાગ્યા કા ઘુગા 2:30 વાગ્યા છે ને ભાઈ જઈશ બાય બાય આવજે ચલો દીકુ મામા તો ગયા છે લગનમાં અમારા વૃંદુબેન છે ને શું કરે છે ડ્રોઈંગ કરે છે એક પણ વોલ બાકી નથી રાખી દરવાજા બધું ખરાબ કરી નાખ્યું છે જો અહીંયા તો ગુંદર ચિપકાવીને પેપર ચિપકાવ્યા છે ગુંદર લગાવીને પેપર ચિપકાવ્યા હોમવર્ક કરતી ત્યાં વહી ગઈ કલર લઈ મને એક વસ્તુ કેવી છે હા બોલ છે ને હે થોડાક દિવસ પેલા તો કે તું ત્યાં શું કરતી હતી હું ઘર દોડતી હતી ઘર શું કે બોલ એક થોડાક દિવસ પહેલા એક રીલ વાયરલ થઈ હતી તો એમાં હે ને છોકરાએ કીધું કે મમ્મા હું પાણીમાં હાથ નાખું તો મમ્માએ કીધું કે નહીં તો પછી હે ને હે છોકરા નકલ કરવા માંડ્યા નહીં હર બાર દેખો તમ નહીં પછી હે ને ઝાડુ કાઈ પર કરતો
મારી મમ્મી મને કોઈ દી ના જ નથી પાડ્યો કે જો કે આ કરમાં કે આ કરમાં નહીં ના ओह माय गॉड मेरी तारीफ हो रही है बोलो बोलो और करो मेरी तारीफ और नहीं हो सकती नहीं हो सकती कभी कभी बच्चों के मुंह से तारीफ सुनने में अच्छा लगता है लेकिन कभी कभी ही तारीफ करते हैं क्यों हर बार नहीं करते है ना हाँ तो वॉल खराब हो जाए तो उसमें पेंट हो सकता है लेकिन बच्चों का बचपन वापस नहीं आ सकता तो वॉल खराब करे कलर करे ड्राइंग करे तो उसे करने दो का દીકુ કેમ કે પાછું બચપન પાછું નહીં આવી શકે હે ને આમાં લક્ષુ બેબી શીખો છે હવે તો કા વૃંદુના બેગમાંથી કલર લઈને ચાલુ થઈ જાય વોલ પર કા લીટા કરતો હોય એને તો કઈ આવડે નહીં હે ને એને ઓલા રૂમમાં લેટા કર્યા છે એટલે કઈ ખરાબ કરતા હોય કે જ્યાં એને નુકસાન પહોંચે એવું હોય તો ત્યાં તમે ના એને કેવું તો ચાલે પણ બધી જગ્યાએ એને ટોક નહીં કરવાનું હે ને દીકુ શું કેવું તારું સાચી વાત છે સાચી વાત છે ખોટી વાત છે ઓકે તો હવે હું તને નહીં કરવા દઈશ સાચી વાત છે